લાતુરના ધોરાજીમાં ઓવરબ્રિજને લઈ આંદોલન। ધોરાજીમાં જૂનાગઢ રોડ પરના ઓવરબ્રિજથી લોકોને હાલાકી પડી રહી છે અને આ હાલાકીને જોતા હિત સમિતિના સભ્યોએ આંદોલન કર્યા। જૂનાગઢ રોડ પર ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। ઓવરબ્રિજની કામગીરીને લઈ સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે। ઓવરબ્રિજ માટે 2 કિલોમીટરથી વધુનો ડાયવર્ઝન પણ છે। ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામ થાય છે। અગાઉ પણ આ મુદ્દે અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે, જો કે રજૂઆત ન સાંભળતા લોકોની હાલાકી યથાવત છે। બહુ જ તકલીફ પડે છે। બ્રિજ બન્યો પણ સારું છે, પણ અમને શ્વાસ માટે બહુ હાનિકારક છે। બધા બીમાર પડી છે અને દરવાજા કે બારી બારણા આમ ખોલી શકતા નથી। બાળકોને બહુ જ હેરાન થાય છે, દરવાજા કે ખોલી શકતા નથી। રોડને ખાતે રહેતા ખેડૂતો, પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે। અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજવાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે। આવી નાની અમારી સરકારશ્રી પાસે માગણી છે, જેનો યોગ્ય નિકાલ કરવા વિનંતી। ધોરાજી શહેરમાં આજ રોજ લોકહિત રક્ષક સમિતિ દ્વારા રોડ રસ્તા બંધનું આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નું મુખ્ય કારણ જૂનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।